જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સંત કૃપા ઓનલાઈનમાં. અને આજે આપણે વાત કરવાના છીએ તાર ફેન્સિંગની જે નવી યોજના આવનારી છે તેના વિશે. તો ઘણા બધા ખેડૂતો ઘણા બધા સમયથી આ યોજનાની વાટે હોય છે. તો આ યોજના ક્યારે શરૂ થવાની છે, તો તેના વિશે સંપૂર્ણ આપણે વાત કરીશું. અને તેમાં શું શું ડોક્યુમેન્ટ જોઈશે, તેમાં કેટલી જમીન જોઈશે, ઓનલાઈન અરજી તમે ક્યાંથી કરી શકો છો, તે બધી જ વસ્તુ હું તમને જણાવીશ. તો બને રહેજો આખા વિડીયોમાં. અને જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો વિડીયોની શરૂઆતમાં જ આપણે બધાની પહેલાં વાત કરીએ તો ખાસ તાર ફેન્સિંગની યોજના આવતીકાલે ચાલુ થવાની છે. તો તમે ખાસ તૈયારીમાં રહેજો. જેને પણ તાર ફેન્સિંગના ફોર્મ ભરવાના હોય તે હું કહું તે બધા ડોક્યુમેન્ટ તૈયાર કરીને રાખજો, કારણ કે આવતીકાલે યોજના ચાલુ થવાની છે. અને દર વર્ષે જે ખેડૂતોને ફોર્મ ભરવા હોય અને રહી જાય છે તેને ખબર જ હશે. તો કાલે 10 વાગ્યે ફોર્મ ચાલુ થશે. તો બધાને 10 વાગ્યે કમ્પ્લેટ તમારે ફોર્મ ભરવા તૈયાર રહેવાનું રહેશે, કારણ કે તાર ફેન્સિંગની યોજના દર વર્ષે 1 કલાક આલે, 2 કલાક આલે, આખો દિવસ ક્યારેય ચાલતી નથી. તાર ફેન્સિંગ યોજનામાં તમે જાઓ અને જઈને જુઓ તો તમારો તાલુકો અથવા જિલ્લો પૂરો થઈ ગયેલો હોય છે. તો તાર ફેન્સિંગ યોજના કાલે 10 વાગ્યે ચાલુ થવાની છે. તો 10 વાગ્યા પહેલાં તમારે ફોર્મ ભરવાનું રહેશે. તો તમે ક્યાં જઈને ફોર્મ ભરી શકશો, તો તમારા ગ્રામ પંચાયતમાં જે વીસીએ હોય છે તે તમને ફોર્મ ભરીને આપશે, અથવા કોઈ પણ ઓનલાઈનની શોપ હોય, સીએસસી સેન્ટર હોય, ત્યાં જઈ તમે ફોર્મ ભરી શકો છો. અને તમારા મોબાઈલથી જો તમે ફોર્મ ભરવા માગતા હોય તો આપણે જે આગળ તાડપત્રીના ફોર્મ અને બીજા પણ ઘણા બધા ફોર્મના વિડીયો મૂકેલા છે. તો તે વિડીયો જોઈજો. પ્રોસેસ સેમ છે, કારણ કે હું તમને વિડીયો બનાવીને આપીશ ત્યાં સુધીમાં ફોર્મ બંધ થઈ જાય છે ભરવાનું. તો તે વિડીયોમાં જે રીતની પ્રોસેસ છે તે રીતની પ્રોસેસ તમને જોવા મળશે. તો તમે તે રીતે પણ ફોર્મ ભરી શકો છો. અને ફોર્મ ભરતા જાતે ન ફાવે ખેડૂત મિત્રો, તો તમે તમારી ગ્રામ પંચાયતમાં અથવા તો સીએસસી સેન્ટર અથવા કોઈ પણ ઓનલાઈનની શોપ પર જઈ અને ફોર્મ ભરી શકો છો. તો આપણી યોજનામાં વાત કરવી કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના સાથે રહેશે. તો તેમાં ઓનલાઈન અરજી કરવા માટે ખેડૂતને સાથે પોતાની 7, 12 અને 8 લઈ જવાની રહેશે. ત્યાર પછી આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, કબૂલાતનામું અને જૂથ લીડર, એટલે તમારે 2 હેક્ટર કરતાં ઓછી જમીન છે તો જે તે સંયુક્ત ખેડૂતમાં તમારે ફોર્મ ભરવાનું હોય તે બધાયના તમારે આધાર કાર્ડ લઈ જવાના રહેશે. અને તે બધાયની તમારે 7, 12 પણ સાથે લઈ જવાની રહેશે. અને કબૂલાતનામું હોય તેમાં બધાયની સહી કરવાની રહેશે, તે તો તમારે પછી રહેશે. તો તમારે આ ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના રહેશે. અને હવે આપણે વાત કરવી કે તાર ફેન્સિંગ સહાય યોજનામાં કેટલી સબસિડી મળવાપાત્ર છે. તો તેમાં પ્રતિ રનિંગ મીટર દીઠ 200 રૂપિયા અથવા થનાર ખર્ચના 50%, આ બેમાંથી જે ઓછું હોય તે તમને મળવાપાત્ર રહેશે. અને વાત કરવી કે આમાં કેટલી જમીન જોઈએ, તો 2 હેક્ટર જમીન તમારે હોવી જોઈએ. 2 હેક્ટર જમીન ન હોય તો તમે જે પોતાના પાડોશી ખેડૂતો હોય, જે બાજુમાં જેનું ખેતર હોય, તેની સાથે તમે જૂથમાં ફોર્મ ભરી શકો છો. તો બધાના આધાર કાર્ડ તમારે સાથે લઈ અને જૂથમાં ફોર્મ ભરી શકો છો. તો હવે વાત કરવી કે તમારે આ ફોર્મ ભરી અને તમારું ફોર્મ ક્યાં આપવાનું રહેશે. તો આ ફોર્મ તમે ભરો એટલે તમારે બધાની પહેલાં આ બધા જે ડોક્યુમેન્ટ તમને કીધા તે બધાની નકલ કરાવવાની રહેશે. તે બધાની ઝેરોક્ષ કરાવી અને તમારે તમારા ગ્રામ સેવકને આ બધા જ ડોક્યુમેન્ટ આપવાના રહેશે. તમે તાલુકા પંચાયતમાં જઈ પણ આ બધા ડોક્યુમેન્ટ આપી શકો છો. તો ત્યાં જવાને બદલે તમારો ગ્રામ સેવક તમારા ગામમાં આવતા હોય તો ગ્રામ સેવકને આ બધા જ ડોક્યુમેન્ટ તમારે આપવાના. એટલે તમને જે આગળની પ્રોસેસ હશે તે બધી ગ્રામ સેવક સમજાવી દેશે. તો આમાં ફોટા પાડીને ફોટા અપલોડ કરવાના અથવા તો ફોટા તમારા ગ્રામ સેવકને આપવાના થશે.
તો આ બધી જ વસ્તુ તમને ગ્રામ સેવક કરી દેશે. તો ગ્રામ સેવક સાથે અગાઉ વાત કરીને રાખવાની કે આની અંદર તમારે શું વસ્તુ કરવાનું છે. અને આ કામ તમે ફોર્મ ભરો તેના પછી 120 દિવસમાં તમારે આ કામ પૂરું કરવાનું રહેશે. તો ખેડૂત મિત્રો ખાસ યાદ રાખજો કે જો તમારે તાર ફેન્સિંગમાં ફોર્મ ભરવાનું હોય તો કાલ તમે 10 વાગે તે કોઈ પણ ઓનલાઈનની શોપમાં પહોંચી જજો. તો આ વિડીયો ખાસ એટલા માટે જ બનાવ્યો હતો કે જેને ફોર્મ ભરવાય તે ફોર્મ ભરવામાં કોઈ બાકી ન રહી જાય. તો આજના વિડીયોમાં બસ આટલું જ. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ આગલા નવા વિડીયોમાં.